નમસ્કાર. રૂપાલાને ચૂંટણીમાં ભોંય ભેગા કરવા ક્ષત્રિયોની નવી રણનીતિ. 4 મહાસંમેલનની કરી જાહેરાત. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને ચૂંટણીમાં ભો ભેગા કરવા રણનીતિ તૈયાર કરી છે. આ સાથે ક્ષત્રિય સમાજના 4 મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા અંદરો અંદર વિખવાદ ઉભો કરવાના પ્રયાસના આરોપ ક્ષત્રિય સમાજે લગાવ્યા છે. કરણસિંહ ચાવડાએ કહ્યું કે રૂપાલા કરતા ખરાબ વાણી વિલાપ કિરીટ પટેલે કર્યો છે. ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તાલુકા દીઠ અને વોર્ડ દીઠ મિટિંગો કરવામાં આવી રહી છે. દરરોજ રાત્રિ સભાઓ કરી મતદાનોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજના લોકોને પણ જોડી રહ્યા છીએ. આંદોલનના પાર્ટ 2 ની શરૂઆત કરી છે, જેમાં ધર્મરથ, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી પ્રસ્થાન કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ હજુ પણ ક્ષત્રિય સમાજનું અપમાન કરી રહ્યા છે. હવે આ ક્ષત્રિય આંદોલનની આગ માત્ર રાજકોટ લોકસભા બેઠક પૂરતી રહી નથી, પરંતુ તે હવે અનેક બેઠકો પર અસર કરશે. ધન્યવાદ.